નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તુતીકોરીનમાં 17,300 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે. 4,900 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામો રાષ્ટ્રને સમર્પિત કરશે. ન્યાયાધીશ A.M. ખાનવિલકર દેશના નવા લોકપાલ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને 6 સભ્યો સાથે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનનો સંદેશો ફેલાવવા આહ્વાન કર્યું છે. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તુતીકોરીનમાં 17,300 કરોડ રૂપિયાથી વધુના માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે ગઈકાલે સાંજે તમિલનાડુના મદુરાઈ ખાતે ક્રિએટિંગ ધ ફ્યુચર ઓટોમોટિવ MSME સાહસિકો માટે ડિજિટલ મોબિલિટી કાર્યક્રમમાં હાજર રહી ઓટોમેટિક ક્ષેત્રમાં કામ કરતા હજારો સૂક્ષ્મ, મધ્યમ અને લઘુ ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરી MSMEને સમર્થન અને ઉત્થાન માટે રચાયેલા 2 મુખ્ય પહેલ પણ શરૂ કરી. આ પહેલો દેશમાં MSMEના વિકાસને ટેકો આપવા અને કામગીરીને ઔપચારિક બનાવવામાં મદદરૂપ બનશે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ખાસ કરીને ઓટોમોટિવ ક્ષેત્રમાં ટેકનોલોજીની વાત આવે છે ત્યારે તમિલનાડુએ વૈશ્વિક મંચ પર તેની ક્ષમતા સાબિત કરી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી દક્ષિણના રાજ્યની 2 દિવસીય મુલાકાતે છે. તે દરમિયાન તેમણે ગઈકાલે કેરળના તિરુવનંતપુરમમાં 1,800 કરોડ રૂપિયાના અવકાશ ક્ષેત્રના 3 મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે. શ્રી મોદી રાજ્યમાં 4,900 કરોડ રૂપિયાથી વધુની રેલવે, માર્ગ અને સિંચાઈ સંબંધિત બહુવિધ માળખાગત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી યવતમાલની જાહેર સભામાં 21,000 કરોડ રૂપિયાથી વધુની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો પણ બહાર પાડશે. શ્રી મોદી યવતમાલ ખાતે SHGના સંમેલનમાં મહારાષ્ટ્રના 5.5 લાખ મહિલા સ્વસહાય જૂથોને 825 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ પણ વિતરિત કરશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં 1,300 કરોડ રૂપિયાથી વધુના રેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા કલમ બ્રોડગેજ લાઇન અને નવી અષ્ટી અમલનેર બ્રોડગેજ લાઇનનો સમાવેશ થાય છે. નવી બ્રોડગેજ લાઇન વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની કનેક્ટિવિટી સુધારશે અને વિકાસને વેગ આપશે. ન્યાયાધીશ A.M. ખાનવિલકર દેશના નવા લોકપાલ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને 6 સભ્યો સાથે નિયુક્ત કર્યા. ન્યાયાધીશ લિંગપ્પા નારાયણ સ્વામી, ન્યાયાધીશ સંજય યાદવ અને ન્યાયાધીશ ઋતુરાજ અવસ્થી લોકપાલના ન્યાયિક સભ્યો હશે. લોકપાલના અન્ય સભ્યોમાં સુશીલ ચંદ્ર, પંકજ કુમાર અને અજય તિર્કી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રના લોકોને કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે તેવા મતદારોએ મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનનો સંદેશો ફેલાવવા વિનંતી કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવવા હાંકલ કરી હતી. તેમણે યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, જેણે દેશ માટે મેરા પહેલો વોટ ગીત પણ શેર કર્યું હતું. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષના વિજ્ઞાન દિવસનો વિષય વસ્તુ છે વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી. તેનો ઉદ્દેશ્ય ભારતના ભવિષ્યના નિર્માણમાં સ્વદેશી ટેકનોલોજીના મહત્વ પર ભાર આપવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નવી દિલ્હી મહાન ભારતીય ભૌતિકશાસ્ત્રી સર C.V. રામન દ્વારા રમણ અસરની ઉત્કૃષ્ટ શોધની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ શોધ માટે C.V. રામનને વર્ષ 1930માં સર્વોચ્ચ વૈશ્વિક નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહ એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે, જેમાં વિજ્ઞાનમાં સંશોધન અને નવીનીકરણ પહેલ હેઠળ પસંદ કરાયેલા વિવિધ પ્રકારની નવીન પ્રોજેક્ટનો પણ સમાવેશ કરવામાં આવે છે.
કેન્દ્રએ જમાત ઇસ્લામી જમ્મુ કાશ્મીર પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. આ સંગઠનને સૌપ્રથમ 28 ફેબ્રુઆરી 2019ના રોજ ગેરકાનૂની સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગતાવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિને અનુસરીને લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સંગઠન રાષ્ટ્રની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ તેની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. શ્રી શાહે કહ્યું કે જે કોઈ દેશની સુરક્ષાને જોખમમાં મૂકે છે તેની સામે ક્રૂર પગલાં લેવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઝારખંડ અને ઓડિશાની 4 દિવસીય મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે રાંચી ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડના 3જા દીક્ષાંત સમારોહને બિરદાવશે અને ઓડિશાના રાયરંગપુર ખાતે કેન્દ્ર સરકારના હોલિડે હોમ, વિવિધ રોડ પ્રોજેક્ટ્સ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કરશે. તેમજ બરસાહીમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદ્ઘાટન પણ કરશે. તેમના 4 દિવસીય પ્રવાસ દરમિયાન આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ ગોનાસિકા ક્યોંઝર ખાતે આદિવાસી જૂથો પીવીટીજીના કદલીબાડી ગામના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. બાદમાં તે ક્યોંઝરની આદિજાતિઓ, લોકો, સંસ્કૃતિ અને વારસો પર એક રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરશે. સાંજે રાષ્ટ્રપતિ ભુવનેશ્વર ખાતે ઉત્કલ યુનિવર્સિટીના 53મા દીક્ષાંત સમારોહનું સન્માન કરશે. 1 માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભંજા બિહાર ખાતે બહેરામપુર યુનિવર્સિટીના 25મા દીક્ષાંત સમારોહને સન્માનિત કરશે. બાદમાં કટક ખાતે બ્રહ્માકુમારીઝ ઓડિશાની સુવર્ણ જયંતિની ઉજવણી પણ કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઈવેના જોનપુર અકબરપુર સેક્શન પર જોનપુર બાયપાસના નિર્માણ માટે 1,894 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી આપી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સરળ અને સલામત ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરવાનો છે અને રસ્તાના વપરાશકારોનો મુસાફરીનો સમય ઘટાડવાનો છે. હાઈવેમાં ગંગા નદી પર એક મોટો પુલ પણ સામેલ છે. શ્રી ગડકરીએ હિમાચલ પ્રદેશના સોલન અને બિલાસપુર જિલ્લામાં નેશનલ હાઈવે પર અપગ્રેડેશન માટે 1,244 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી પણ આપી હતી. તેમણે કહ્યું, આ રોડ પ્રોજેક્ટ શિમલા, કાંગડા, ધર્મશાલા અને મંડીને સારું જોડાણ પ્રદાન કરશે. મંત્રીએ બિહારના સારણ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 19ને પહોળો કરવા માટે 481 કરોડ રૂપિયાથી વધુની મંજૂરી પણ આપી. શ્રી ગડકરીએ જણાવ્યું કે આ વિભાગનો વિકાસ સરળ અને સલામત ટ્રાફિક પ્રવાહ સુનિશ્ચિત કરશે અને મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઈકાલે રાત્રે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 108 રનના લક્ષ્યાંકને 12.3 ઓવરમાં 2 વિકેટે 110 રન કરીને પાર કરી લીધો હતો. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 107 રન બનાવ્યા હતા. થાઇલેન્ડના નાયબ મુખ્યમંત્રી અને વિદેશ બાબતોના પ્રધાન પર્ણપી બહિદા નુકારાએ ગઈકાલે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ધનખરે જણાવ્યું હતું કે આ ચર્ચાઓમાં સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક જોડાણો સહિત વર્તમાન સંસ્કૃતિના સંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળનું રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ દેશના લોકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીની તમિલનાડુની 2 દિવસીય મુલાકાતની શરૂઆતમાં તિરુપુર જિલ્લાના પલડામ ખાતે ભાજપના રાજ્ય એકમ દ્વારા પદયાત્રાના સમાપન પ્રસંગે જાહેર સભાને સંબોધી. આ પ્રસંગે શ્રી મોદીએ 1991માં તમિલનાડુથી શ્રીનગરના લાલચોક સુધીની કૂચને યાદ કરી હતી. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો અને લાલચોક પર તિરંગો લહેરાવવાનો નિર્ણય 1991ની કૂચથી કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે તેઓ તમિલ ભાષા અને તમિલ લોકોને પ્રેમ અને સન્માન કરે છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તુતીકોરીનમાં 17,300 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે મહારાષ્ટ્રના યવતમાલની મુલાકાત લેશે. 4,900 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામો રાષ્ટ્રને સમર્પિત કરશે. ન્યાયાધીશ એમ ખાનવિલકર દેશના નવા લોકપાલ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને 6 સભ્યો સાથે નિયુક્ત કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનનો સંદેશો ફેલાવવા આહ્વાન કર્યું છે. આજે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત જાયન્ટ્સને 8 વિકેટથી હરાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.